નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીડીબી કેમ્પસની અંદર ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયની અંદર વિષય પ્રવેશ નામનું જે ચેપ્ટર છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ। પહેલા તો તમે જ્યારે અત્યાર સુધી જે ભણ્યા 10મા ધોરણની અંદર ક્યાંય પણ આ વિષય આવ્યો નથી। એટલે કે 11 કોમર્સની અંદર પ્રવેશતા જે વિદ્યાર્થીઓ છે, એટલે કે તમે બધા, તમારા માટે આ વિષય ખૂબ જ નવો છે, પણ આનો તમે ક્યાંક ને ક્યાંક અભ્યાસ કર્યો છે। તમે 10મા ધોરણની અંદર, 9મા ધોરણની અંદર, 8મા ધોરણમાં તમારે સમાજશાસ્ત્ર નામનો જે વિષય આવતો, એટલે કે સામાજિક વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ, એની અંદર ક્યાંક ને ક્યાંક અર્થશાસ્ત્રનો આપણે અભ્યાસ કરતા રહ્યા છીએ। પહેલા તો આપણે એ સમજવું જરૂરી છે કે આ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, આપણે શા માટે અર્થશાસ્ત્ર ભણવું જોઈએ, અર્થશાસ્ત્ર આપણને ક્યાં ઉપયોગમાં આવે છે, આ બધું ખૂબ મહત્વનું છે। ક્યાંક ને ક્યાંક આપણી સાથે અર્થશાસ્ત્ર છે એ સંકળાયેલું છે, દરેક જગ્યાએ સંકળાયેલું છે। કે પહેલા તો આ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, કેમ થયો, તો કે મેં અહીંયા અમુક ટોપિક લખી રાખ્યા જેથી કરીને આપણે થોડોક આપણો સમય પણ બચાવી શકીએ। હવે તો કે અહીંયા આપણે એવું વિચારી શકીએ કે આપણે માણસ છીએ, એટલે કે મનુષ્ય એ કેવું પ્રાણી છે, તો કે આપણે પહેલેથી ભણતા આવ્યા કે મનુષ્ય છે એ બુદ્ધિશાળી પ્રાણી છે। તો આ બુદ્ધિશાળી પ્રાણી આપણે એવું જ વિચારતા કે આપણી આજુબાજુની અંદર કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એ પરિસ્થિતિથી આપણને લાભ થશે કે નુકસાન થશે, જોઈએ છે ને આપણે આ બધા કે ગમે એ પરિસ્થિતિ હોય તો આપણે પહેલા તો એ વિચારીએ કે આપણને લાભ થાય છે કે નુકસાન થાય છે। આ માણસ કે આપણે બુદ્ધિશાળી છીએ એટલા માટે આવું વિચારીએ છીએ। તો તેથી માણસની જે આ પરિસ્થિતિ છે એ ઉત્પન્ન થાય ત્યારે એમાંથી કંઈક સમજવાનો પ્રયત્ન કરે, કંઈક વ્યવસ્થા। તો અહીંયા બે પ્રકારની વ્યવસ્થા, માનવીય બુદ્ધિશાળી પ્રાણી તો છે જ, તો માનવીએ અહીંયા જે જુદી જુદી વ્યવસ્થાઓ ઊભી કરી છે એમાં આપણે જોવા જઈએ તો રાજ્ય વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા, આ બધો એનો એક ભાગ છે। આ બધું શું છે, એનો ભાગ છે। એમાંથી કંઈક ને કંઈક પોતાના લાભ માટે કંઈક ને કંઈક કરે છે। આપણે જ્યારે આને જોશું ત્યારે આપણને એનો આખો આઈડિયો આવશે કે ખરેખર અર્થશાસ્ત્ર શું છે। અર્થશાસ્ત્ર આજકાલથી નથી, બહુ જૂનું છે। આપણે આની અંદર એ પણ જોશું। પહેલા તો અર્થશાસ્ત્ર કોને કહેવાય, પહેલી વસ્તુ તો કે અર્થશાસ્ત્ર છે એ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતર્યો છે। અર્થનો મતલબ શું થાય, અર્થ એટલે ઉદ્દેશ્ય, અર્થ એટલે શું થાય, સંસ્કૃતની અંદર એનું ગુજરાતી ઉદ્દેશ્ય એવું થાય। ઉદ્દેશ્ય એટલે શું, તો કે ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું। આપણે કંઈક ને કંઈક આપણે હંમેશા વિચારતા, દાખલા તરીકે આપણને કોઈ એમ કહે કે ભાઈ તારે આ એક કામ કરવાનું છે, તો આપણો પહેલો પ્રશ્ન મને શું મળશે હોય છે ને। આપણે એમને કોઈ કામ જ નથી કરતા, ભલે ઘરનું હોય તો વાત અલગ, ઘણી વખત આપણે ઘરે પણ એવી ડિમાન્ડ કરીએ, પપ્પા આપણને એમ કહે કે તને 10મા ધોરણની અંદર 90% આવવા જોઈએ, એટલે આપણે એની સામે કન્ડિશન મૂકીએ, પપ્પા હું 90% લઈ આવું તો તમે મને શું આપશો, કરીએ છીએ ને। એવી રીતે અહીંયા તો આપણે વ્યાપક સ્વરૂપની અંદર જોઈએ છે। તો સંસ્કૃત ભાષાનો જે શબ્દ છે અર્થ, એનું ગુજરાતી શું થાય, તો કે ઉદ્દેશ્ય। ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું, કંઈક ને કંઈક આપણે જે મેળવવું છે એ ક્રિયા, જેનો અર્થશાસ્ત્રની અંદર સમાવેશ થાય। અંગ્રેજી ભાષાની અંદર જોવા જાય તો અંગ્રેજી શબ્દ છે ઇકોનોમિક્સ, એ પણ અંગ્રેજી શબ્દ, ખરેખર એનો મૂળ શબ્દ ગ્રીક ભાષાનો મૂળ શબ્દ ઇકોનોમસ, ઇકોનોમિક્સ જે શબ્દ છે એના ઉપરથી એ ઉતરી આવ્યો છે કે એના પણ બે ભાગ થાય, ઓઇકોસ અને નોમિસ, ઓઇકોસ અને નોમોસ। હવે ઓઇકોસ નો અર્થ શું થાય છે, તો કે ઘર વખરી, ઓઇકોસ નો અર્થ થાય ઘર વખરી એટલે કે ઘરનો સામાન, અને નોમસ નો અર્થ થાય વ્યવસ્થાપન, કે વ્યવસ્થાપન કરવાની રીત। કે આ બંનેને ભેગું કરી અને ગ્રીક ભાષાનો જે શબ્દ હતો ઇકોનોમિક, એના ઉપરથી ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર શબ્દ છે એ અસ્તિત્વમાં આવ્યો છે। કે આપણા ભારતીય ચિંતનો જે ચિંતકો થઈ ગયા એ લોકોએ આજથી 5000 વર્ષ પહેલા
કે બહુ જૂની, કે આ પદ્ધતિ ભારતની અંદર બહુ જૂની પદ્ધતિ છે, કે ત્યારે પણ અર્થશાસ્ત્ર છે એનો ઉપયોગ કરવામાં આવતો. કે ભારતીય સંસ્કૃતિ 5000 વર્ષ જૂની પદ્ધતિ. આપણી પદ્ધતિ છે એ કેવી છે? તો કે 5000 વર્ષ જૂની પદ્ધતિ છે. આપણા ભારતીય ચિંતનકારો છે એ લોકોના મત મુજબ કે 4 પુરુષાર્થ જે આપવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આપણે આ બધી જગ્યાએ સાંભળ્યું પણ છે કે 4 જે પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, માણસે પોતાના જીવનકાળ દરમિયાન આ બધી વસ્તુ કરવાની છે. ધાર્મિક પ્રવૃત્તિઓ કરવાનું છે, અર્થ એટલે કે કંઈક ને કંઈક આપણે કામ કરવાનું છે, મોક્ષ મેળવવા માટેની પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ. આ બધું છે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો એની અંદર અર્થ જે છે કે અર્થશાસ્ત્રની અંદર, અર્થની અંદર અર્થ એટલે શું? તો કે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ પણ કહી શકાય. એટલે કેવી પ્રવૃત્તિ? અર્થપૂર્ણ પ્રવૃત્તિ. આપણે કોઈ પણ કાર્ય, દાખલા તરીકે આપણે ધાર્મિક કાર્ય કરીએ છીએ, આપણે ભગવાનને શા માટે યાદ કરીએ છીએ સવારમાં? તો સવારમાં તમે તમારું જ એક્ઝામ્પલ લો, મારે નથી આપવું, કે આપણે ભગવાનને શા માટે યાદ કરીએ, એની દીવાબત્તી શા માટે કરીએ છીએ? તો કે આપણી કંઈક અપેક્ષા છે કે ભગવાન આપણું સારું કરશે. એ જ રીતે ગમે તમે કોઈકનું કામ કરો તો એમાં પણ આપણી કંઈક અપેક્ષા છે. દાખલા તરીકે હું અત્યારે તમને ભણાવું છું, તો એમાં મારી કંઈક અપેક્ષા છે કે હું તમને ભણાવીશ તો મારી પાસે ક્યાંકથી પૈસા આવશે, આવક આવશે. આ પ્રવૃત્તિને આપણે અર્થશાસ્ત્રની અંદર સમાવી શકીએ છીએ. કે અહીંયા જીવન નિર્વાહ, ભૌતિક સુખ માટેનો અર્થોપાર્જન. અર્થોપાર્જન એટલે શું? કે આપણું જીવનને સારામાં સારું જીવન નિર્વાહ ચલાવવા માટે, ભૌતિક સુખ મેળવવા માટે આપણે અર્થોપાર્જન કરવું પડે. અર્થોપાર્જન એટલે શું? આવક મેળવવી. આવક મેળવવી. કે આપણે જો આપણા ભૌતિક જીવનને સુખી કરવું હોય, ભૌતિક સુખ મેળવવા હોય, જો આપણે ઘણી વખત જોઈએ છીએ, આપણે આપણા સમાજની અંદર દ્રષ્ટિ ફેરવીએ તો આપણને ખબર પડે કે કેટલા બધા ગરીબ. જો આ શબ્દ ગરીબ શબ્દ આપણો શબ્દ છે, આપણે સામેવાળાને જોઈ ત્યારે એમ કહીએ છીએ શબ્દ વાપરી આ કેટલો ગરીબ છે. માણસ જન્મથી ગરીબ નથી હોતો, અને કર્મથી, કે તમે કેવું કર્મ કરો, તમે જે કામ કરશો તો તમારી ગરીબાઈ છે એ દૂર થવાની છે. તમારે કામ કરવું પડે, અર્થોપાર્જન કરવું પડે, આવક મેળવવી પડે. એ આવક મેળવવી કે આપણો જીવન નિર્વાહ, ભૌતિક સુખ માટેનું અર્થોપાર્જન. કે જો સારામાં સારું જીવન જીવવું હોય, ભૌતિક સુવિધાઓ મેળવવી હોય તો એ માટે આપણે અર્થોપાર્જન એટલે કે પૈસા કમાવવા પડે. અને પૈસા કમાવાની જે પ્રવૃત્તિ છે એને પણ આપણે અર્થશાસ્ત્રની અંદર સંકળી શકીએ. પછી 2500 વર્ષ પહેલા કે મહાન કૌટિલ્ય, જેને આપણે કહીએ મહાન ચિંતક, કે કૌટિલ્ય એટલે આપણે બધાને ખબર છે કે ચાણક્ય. કૌટિલ્ય એટલે કોણ? કે ચાણક્ય. લગભગ કોઈ કઈ એવો છે જે ચાણક્યને નહીં ઓળખતું હોય, કે જેને આપણે ચાણક્ય નીતિ કહીએ છીએ. બરાબર, ઘણી બધી એના ઉપર સિરિયલો બની ગઈ. એક કૌટિલ્યએ 2500 વર્ષ પહેલા પોતાનું એક પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકની અંદર, એ પુસ્તકને એને અર્થનીતિશાસ્ત્ર એવું નામ પણ આપ્યું હતું. કેવું નામ હતું? અર્થનીતિશાસ્ત્ર. ખાલી નીતિશાસ્ત્ર પણ, કે આવું એક એને પુસ્તક લખ્યું હતું. એની અંદર પણ આ બધો ઉલ્લેખ હતો કે પોતે પુસ્તકને શું તો કે અર્થશાસ્ત્ર, કે એની અંદર એને પોતાના વિચારો રજૂ કર્યા હતા. કેવા વિચારો હતા? તો કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ કેવી છે? અર્થ છે. અર્થ એટલે કંઈક મેળવવાની વૃત્તિ છે. મનુષ્યની વૃત્તિ છે એ કેવી છે? તો કે અર્થ છે, અને કંઈક મેળવવાની વૃત્તિ, અને કંઈક મેળવવું જ હોય, એમનાની કોઈ કામ કરતો નથી. તો એની વૃત્તિ છે એને શું કહેવાય છે? તો કે મનુષ્યની વૃત્તિને અર્થ કહે છે. તે મુજબ મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે. વસવાટવાળી ભૂમિ શું છે? અર્થ. તો કે ભૂમિ, એનો ઉપયોગ પણ માણસ છે એ કરે છે. કેવી રીતે? તો કે રહેઠાણ માટે કરે છે, કૃષિ માટે કરે છે, જુદા જુદા હેતુઓ માટે કરે છે. એટલા માટે ભૂમિને પણ શું કહેવામાં આવ્યું છે? અર્થ કહેવામાં આવ્યું. એટલે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. વૃત્તિને એટલા માટે અર્થ કીધી કે મનુષ્યની ઈચ્છા હંમેશા કંઈક ને કંઈક મેળવવાની હોય છે. એવી જ રીતે
તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે શું? અર્થશાસ્ત્ર. આવું કોને કીધું? તો કે કૌટિલ્યએ. ફરીથી એક મનુષ્યની વૃત્તિ અર્થ છે. કૌટિલ્યએ પોતાના ચિંતન અને પોતાના પુસ્તકની અંદર કીધું કે મનુષ્યની વૃત્તિ છે એ અર્થ છે. તે મુજબ મનુષ્યના વસવાટવાળી ભૂમિ એટલે કે મનુષ્ય જ્યાં વસે છે એ ભૂમિ પણ અર્થ છે. શા માટે? તો કે એનો ઉપયોગ એ વસવાટ માટે અથવા તો કૃષિ માટે અથવા તો અન્ય ઉપયોગ માટે કરે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે એને શું કહેવામાં આવે છે? તો કે અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. જ્યારે કૌટિલ્યનું આ જે અર્થશાસ્ત્ર છે એના કેન્દ્ર સ્થાને હંમેશા શું છે? તો કે માનવ કલ્યાણ છે. તમને એક માર્કના પ્રશ્નની અંદર પણ પૂછી શકે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર કે આપણા જે ચિંતકો થઈ ગયા એ ચિંતકોએ હંમેશા એની અંદર એના વિચારોની અંદર શું હંમેશા કેન્દ્ર સ્થાને રાખ્યું છે? તો કે માનવ કલ્યાણ. માનવ કલ્યાણ અર્થે જે કામ કરવામાં આવે એ બધું એની અંદર આવી જાય. એને અલગ અલગ વિભાગોમાં પણ ડિવાઈડ કરી દીધા કે રાજ્ય વ્યવસ્થા, કૃષિ વ્યવસ્થા, આ બધાના વિચારો છે એને એમાં રજૂ કર્યા હતા. કારણ તો કે કૌટિલ્ય આજથી 2500 વર્ષ પહેલાની જે વ્યવસ્થા હતી કેવી હતી? તો કે રાજાશાહી હતી. તમે એની સિરિયલોમાં ને એમાં જોયું હશે. આપણે રાજાશાહી કોઈએ નથી જોઈ, પણ આપણા બાપ દાદાઓએ રાજાશાહીનો સામનો કરેલો હોય, એની અંદર વસવાટ કરેલો હોય એટલે એને ખ્યાલ છે. તો રાજાશાહી વખતે આ રીતે એના કેન્દ્ર અંદર રાજા પણ એ જ વિચારતો એના કેન્દ્રમાં. તો રાજા પોતાના રાજ્ય વ્યવસ્થા છે, પોતાની પ્રજા વિશે, બધા વિશે વિચારી અને પછી પોતાના નિર્ણયો છે એ આપતો હોય. તો અહીંયા આપણે આજે આટલું કે આજે આપણે શું જોયું? તો કે અર્થશાસ્ત્ર એટલે શું, કોને કહેવાય, ક્યાંથી આવ્યું, ગ્રીક ભાષામાં એને શું કહેવામાં આવતું હતું, કે ઓઇકોસ એટલે શું, નોમોસ એટલે શું. પછી આપણા ભારતીય ચિંતનકારો છે એટલે કે જે અર્થશાસ્ત્રીઓ જેને કહી શકાય એ બધા શું કહે છે એનો અભ્યાસ છે આજે આપણે કર્યો કે આપણી સંસ્કૃતિ એ 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે એનો પણ આપણે જોયું. અને બધાથી વિશેષ કહેવા જાય તો કૌટિલ્ય એટલે કે ચાણક્યએ પોતાના અર્થનીતિ શાસ્ત્ર નામનું પુસ્તકની અંદર સ્પષ્ટ વ્યાખ્યા કરી કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, ભૂમિ અર્થ છે કે જ્યાં વસવાટ કરે છે એ અર્થ છે. તેવી લાલન પાલનની જે પ્રકૃતિ છે, લાભ પાલનના ઉપાયો, એને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ. આગળના લેક્ચરની અંદર આપણે ફરી પાછા મળશું ત્યારે આગળ અર્થશાસ્ત્રની વિસ્તૃત માહિતી છે એ આપણે મેળવશું. થેન્ક યુ.